રોડ નહીં તો વોટ નહીં ગણાતા ગામના ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી। લાખણી તાલુકાના ગણાતા ગામના ખેડૂતોએ તંત્રને રોડ બનાવવા વારંવાર રજૂઆતો કરી છે, ત્યારે આ જગ્યા ઉપર રોડ ના બનતા ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે રોડ નહીં તો વોટ નહીં, માટે અહીંયા કોઈ વોટ માંગવા આવવું નહીં। ગણતાથી તરુઆ રસ્તાઓ છે જ, પરંપરાનો છે, પણ આ લોકો સંસદ સભ્ય ધારાસભ્ય સાહેબ એમ કહે છે કે રસ્તો નથી, તો રસ્તો નથી તો અમારે રોડ આ ઝાડ કટિંગ કામ કર્યું, પછી માટી કામ કર્યું, શા માટે કર્યું? રસ્તો તો શા માટે કર્યું? તો હવે અમારે અર્ધમાં મેકીન આ રસ્તો ન કર્યો, એટલે તો રસ્તો પાકો થાય તો અમારે વોટ આપવા છે, ને કે વોટ નથી આપવા। જ્યારે ચૂંટણી આવે ત્યારે ખોટા વાયદા આપે છે અને પછી અમારી રજૂઆત સાંભળતા નથી, તો બીજી તરફ ખેડૂતો એવો આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે અમે રજૂઆત કરવા જઈએ ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે જ્યારે કોંગ્રેસની સરકાર આવશે ત્યારે તમારે રોડ બનશે। તરુઆથી ગણતાને જોડતો કાચો માર્ગ, આ માર્ગ ઉપર વસવાટ કરતા ખેડૂતો દ્વારા રોડ બનાવવા માટે તંત્રને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ આ જગ્યા ઉપર રોડ ના બનતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। મારું નામ અજમલભાઈ પરમાર। તરુઆ રસ્તો ઘણા ટાઈમથી એમને કાચો પડ્યો છે, તો એક બે આંગણવાડી આવેલ છે, બે શાળાઓ આવેલ છે, આંગણવાડીનું મકાન છે 10 વર્ષથી ચાલુ છે, પાણીની ટાંકીમાં ચાલે છે, કોઈ પણ આની સુવિધા મળતી નથી। આમ કહે છે સરકારના જે નેતાઓ એમ કહે છે કે અમે વિકાસ કરા, અમને તો કોઈ વિકાસ દેખાતો નથી। આ વિકાસ આવો આંધળો વિકાસ અમારે આમાંથી સહન થતો નથી, એટલે અમારે આનું કંઈક આ રોડનું ન થાય કે આ આંગણવાડીનો કોઈ પ્રશ્ન ન ઉકેલાય તો અમારે વાટ આલવાની કોઈ મને નહીં, અમારે વાટ આ મારું કામ ન થાય તો અમારે વોટ પણ નહીં આપવા। જ્યારે તરુઆથી ગણતરને જોડતા કાચા માર્ગ વચ્ચે 2 સ્કૂલો અને આંગણવાડી કેન્દ્ર પણ આવેલું છે, તેમ છતાં પણ રસ્તાને અધવચ્ચે છોડી દેવામાં આવ્યો છે। ખેડૂતોએ સ્થાનિક ધારાસભ્યને પણ અવારનવાર રજૂઆતો કરી, તેમ છતાં હજુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવ્યું નથી, જેથી હવે ખેડૂતોએ રોષે ભરાઈને આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સહિત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહ્યા છે। ગણતાથી તરુઆ કાચો રસ્તો પાકો કરવા બાબત અમે ઘણીવાર રજૂઆતો કરી છે, પણ કોઈ આગળ અમારું સાંભળતું નથી। અને રસ્તામાં 2 આંગણવાડી છે, 2 શાળાઓ છે, 500 ઘરની વસ્તી છે, આગળ રસ્તો ડોડિયા, તરુઆ, દેતાલ, મડાલ જવા માટેનો કાચો રસ્તો બહુ પરેશાની પડે છે, તો કોઈ અમારું આ ચૂંટણી આવી છે પણ કોઈ સાંભળતું નથી, એટલે અમારો રસ્તો પાકો કરવા માટે થોડી રજૂઆત લે એવી અમારી રજૂઆત છે।